વાલાઓ, સુપ્રભાત. પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા 7મો અધ્યાય 7મા વચનમાં આપણે એવી રીતે વાંચીએ છીએ, જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે, કેમ કે તે વિશે હું એવી શાહેદી આપું છું કે તેના કામ ભૂંડા છે. જગત તમારાથી દ્વેષ નથી કરી શકતું, કેમ કે તેના કામ ભૂંડા છે. અહીં કામનો અર્થ પાપનું કામ છે, અને આવું કામ કરનારાઓ દેવના કામને નકારે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતના કામોનું ન્યાય કરે છે, અને જગતને એના ન્યાયના દંડથી બચાવવા માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગતમાં જન્મ લીધો. વધસ્તંભ પર જે મરણ અમને સહન કરવાનો હતો, એ મરણ પ્રભુએ આપણા માટે પોતે સહન કર્યું. વધસ્તંભ પર પ્રભુએ આપેલા બલિદાનથી આપણને તારણ પ્રાપ્ત થયું છે, જે વિશ્વાસથી મળે છે. એટલે કે જે કોઈ પણ પોતાના પાપોને કબૂલ કરીને પ્રભુને તારનાર તરીકે સ્વીકાર કરે છે, એ તારણ પ્રાપ્ત કરે છે. પ્રભુ એમના માટે પ્રાયશ્ચિત છે, અને એ ન્યાયના દંડથી બચી જાય છે. જગતના સાથે દંડ નથી મેળવતો, પણ પ્રભુ પાસેથી નવું જીવન પ્રાપ્ત કરે છે. આ વચનોથી દેવ આપણને સહાય કરે. આભાર.